on. It's okay. બસ 2 દિવસ પછી મારે એ ગાવું તો ભૂલી ગઈ. 2 દિવસ પછી જરાક લઈ લે કુસુમ જાતો જરાક. હા હા બધા જરાક ઉતરી જાય ને પાણી વગરતા લાવો. જોઈએ છે. એક મિનિટ બે બાજુ બદલે બે પારસ અને તું ઓલું વચ્ચે ઉપર દેખાય આનું છે कृष्णानंदन वीर की આજનો દિવસ કેવો છે આજનો દિવસ કેવો છે કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી જય પ્રભુ
હવે આપણે અહીંયા તો જગ્યાવાને ને બધું થઈ ગયું છે ઘરે ને અહીંયા તો હવે ના તો ચાલે આરતી બાકી છે સંધ્યા એટલે આપણે અહીંયા સવારની આરતી બાકી છે નહીં અમે લેડીઝ માટે બાકી રાખી છે સવારે નથી કરતા આપણે 3 આરતી કરતા હતા 2 વાર હોય એક સવારે એક સાંજે એટલે સવારનું જે જેન્ટ્સ કરતા હતા ને બંધ છે એ મેં કીધું તો પણ અમુક વખત છે ને વધારે કરે તો કઈ વાંધો કોઈને પૂજા બાકી હોય તો કેસર અહીંયા રેડી જ છે નમો રચનાચાર્ય મધ્યાય દર્શનમ દેવ દેવસ્યમ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ આજે પ્રવચન હમણાં બાજુમાં રહેશે કલ્પસૂત્રનું અહીંયા પરમાત્માની પૂજા બધા કરશે બાજુમાં આપણે પ્રવચન આ પાછળ હેજર કરીને પછી રોબોટમાં જોડાવો
એક રોગસના આપણે 4 નૌકા. इच्छामि भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा सन्ति सर्व सामयिक सन्ति सर्व इच्छा इच्छा भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा कर्ण सन्ति सर्व सामयिक भाव इच्छा हाथ जोड़ने एक नौका इच्छकारी भगवान कसा करी समझ अंदर गुजरा सोची इच्छकारी भगवान कसा करी समझ अंदर गुजरा सोची आदेश करे बोलते समय समझ जो गुजरा जाओ नहीं बच्चों के साथ व्यक्ति वेण मन वाय गायन न करे कसम से प्रेम निंदा में गले में पाना होसी क्षण भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा सन्ति सर्व व्यस्त सन्ति सर्व इच्छा इच्छा भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा कर्ण सन्ति सर्व व्यस्त भाव इच्छा इच्छा भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा कर्ण सन्ति सर्व सद्य सन्ति सर्व इच्छा इच्छा भवसमवन्दिं जलज निश्चयं कृतम् इच्छा सन्ति सर्व सद्य इच्छा आज जगत का नौका कृष्ण महाप्रभुનો આજે છઠ્ઠો દિવસ ગઈકાલે પ્રભુનું જન્મ વાંચન થયું પૃથ્વી પર અવતરણ પામ્યો છે કે જે તીર્થંકર બનનારો છે એ જાણી ઇન્દ્ર મહારાજા પોતાનું કર્તવ્ય સમજીને એ જીવને માતાના કુક્ષીમાંથી લઈને પરંતુ ગર્ભને લઈને નહીં પણ માતાને અવસરપીણી નિદ્રા આપીને એ જીવને લઈને પરમાત્માને લઈને મેરુ પર્વત ઉપર પધારે છે અને મેરુ પર્વત ઉપર પરમાત્માનો જન્માભિષેક થાય છે જે અત્યારે પણ આપણે કરીએ છીએ સ્નાત્ર મહોત્સવના રૂપમાં આપણે જ્યારે સ્નાત્ર મહોત્સવ કરીએ છીએ એમાં જે લાઇન્સ જે શબ્દો આવે છે બધા એ પરમાત્માનો થયેલો મેરુ પર્વતનો ઉપરનો અભિષેક અહીં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે 3 લોકના જીવ માત્રનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતા શાસનની સ્થાપના જે આત્મા કરે તે આત્માના ચેવન જન્મ વગેરે પાંચેને કલ્યાણક કહેવાય તેને કલ્યાણક જ કહેવા જોઈએ જયંતી વગેરે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ નહીં ઘણીવાર આપણે બોલે મહાવીર જયંતી ખોટો શબ્દ છે મહાવીર જન્મ કલ્યાણક જ સાચો શબ્દ છે જયંતી તો ભગતસિંહ ગાંધીજી એ બધાની હોય પરમાત્માનું જયંતી હોતી નથી પરમાત્મામાં કલ્યાણક હોય તો આપણે ચૈત્ર મહિનામાં કરીએ છીએ મહાવીર જયંતી એ જયંતી મહાવીર જન્મ કલ્યાણક છે ગઈકાલે હતું એ જયંતી પણ નથી અને કલ્યાણક પણ નતું એ તો જન્મ વાંચન હતું ચૈત્ર સુદ 13 જે આપણે ઓડીમાં આવે ચૈત્ર મહિનાની એ પ્રભુનો જન્મ કલ્યાણક છે ત્યારે પ્રભુનો જન્મ થયેલો પ્રભુનો જ્યારે મેરુ પર્વત ઉપર અભિષેક થતો હોય છે અને જ્યારે ઇન્દ્ર મહારાજા એટલા મોટા કળશો વડે જ્યારે પ્રભુ પર અભિષેક કરવાના હોય છે અને પ્રભુ તો નાના બાળકના રૂપમાં છે તો એમના મનમાં શંકા થાય છે કે શું આ નાનું બાળક આટલા જોરથી આટલા ફોર્સવાળું પાણી સહન કરી શકશે ખરી અને પોતાના અવધિજ્ઞા દ્વારા પરમાત્માએ ઇન્દ્ર મહારાજાના મનની શંકા જાણી લીધી અને એ શંકાનું સમાધાન કરવા પરમાત્માએ માત્ર પોતાનો અંગૂઠો હલાવ્યો અને આખો મેરુ પર્વત કંપાયમાન થયો ભૂકંપ થયો એ જોઈને ઇન્દ્ર મહારાજાના મનમાં પહેલા એમ થયું કે કોઈ દેવ આવ્યો છે કે શું કોઈ આવી હિમાકત કરી છે પરંતુ એમણે પણ અવધિજ્ઞાનથી જોયું તો એમને ખ્યાલ આવ્યો કે આ તો પ્રભુએ મારા પર કૃપા કરવા અને મારા શંકાનું સમાધાન કરવા પ્રભુએ પોતાનો માત્ર એક અંગૂઠો મેરુ પર્વતને અડાવ્યો અને આખો મેરુ પર્વત કંપાયમાન થઈ ગયો છે
આ બધી જ વાતો આપણે સ્નાતક મહોત્સવમાં સાંભળીએ છીએ. આપણે પંચામૃતનું કળશ જે કરીએ બળદના રૂપમાં હોય, ખબર છે? બળદના શેપમાં, ગાયના શેપમાં એ હોય. એ કેમ હોય કે બધાએ પ્રભુનો અભિષેક કર્યો ત્યાર પછી ઈશાનેન્દ્રને પ્રાર્થના કરી કે થોડો સમય પ્રભુને મને પણ લેવા દો. એટલે ઇન્દ્ર મહારાજા ઊભા થઈને ઈશાનેન્દ્રને ખોળે પ્રભુને ધર્યા. ત્યારબાદ સૌધર્મેન્દ્ર પોતે 4 બળદનું રૂપ લઈને તેના 8 શિંગડામાંથી દૂધનું જરણ કરી પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. એટલે અત્યારે પણ આપણે બળદના કળશમાંથી પંચામૃતનો અભિષેક કરતા હોઈએ. પ્રભુના જન્મ બાદ 10 દિવસનો કુળ મર્યાદા સ્વરૂપ મહોત્સવ થયો. પ્રભુના 3 નામ હતા. નહીતર થોડાક આગળ આવી જાઓ, ચેર્સ લઈને આવી જાઓ થોડાક. મહાવીર સ્વામી ભગવાનના કુલ 3 નામ પડ્યા હતા. સૌથી પહેલું માતા પિતા દ્વારા રાખવામાં આવ્યું હતું એ વર્ધમાન, બીજું શ્રમણ અને ત્રીજું નામ પડ્યું વીર એટલે કે મહાવીર. વર્ધમાન, શ્રમણ અને વીર મહાવીર 3 નામ પ્રભુ મહાવીર સ્વામીના પડ્યા હતા. મા બાપને ખબર હતી કે વર્ધમાન કોઈક મહાઆત્મા છે, પણ છતાંય મોહ દશાના કારણે પ્રભુને ભણવા મૂકવાનું નક્કી કર્યું. લેખશાળાએ એટલે કે પાઠશાળાએ પ્રભુને લઈ જતા પહેલા તેમના માતા પિતા પંડિત માટે જુદા જુદા પ્રકારના વસ્ત્રો, આભૂષણો, નારિયેળ વગેરે લાવ્યા. નિશાળીયાને વેચવા માટે સોપારી, ખજૂર, સાકર, ખાંડ, દ્રાક્ષ વગેરે ખાવાની વસ્તુઓ લીધી અને સુંદર ખડિયા, લેખન અને પાટીઓ સાથે લીધી. સરસ્વતી દેવીની મૂર્તિની પૂજા માટે મનોહર નવું રત્નજડિત સોનાનું આભૂષણ પણ લઈ લીધું. પછી કુળવૃદ્ધાઓએ બાળ વર્ધમાનને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો તથા અલંકારો પહેરાવ્યા, તેમના માથા ઉપર છત્ર ધરવામાં આવ્યું. પછી ચામરોથી વીંઝાતા ચતુરંગી સેના સાથે વિવિધ વાજિંત્રીઓના સૂર સાથે વીર પ્રભુ પંડિતને ઘેર ભણવા માટે ગયા. તે જ વખતે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિ જ્ઞાનના ઉપયોગથી તેમણે જાણ્યું કે 3 જ્ઞાનના ધણી પ્રભુને લેખશાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે. આથી તેમને ભારે આશ્ચર્ય થયું. તીર્થંકરના આત્માને વિદ્યા શીખવવી એ તો મા પાસે મામાનું વર્ણન કરવા બરાબર છે, અથવા સમુદ્રને મીઠાની ભેટ આપવા માટે જેવી બાબત છે. અજૈન શાસ્ત્રોમાં પણ તપ કરતા ઋષિઓના ચિત્તને ઇન્દ્ર ચલિત કરે છે એવું સાંભળવા પડે છે. ઋષિ ખૂબ તપ કરે તો ઇન્દ્રનું આસન આંચકી લે. તે ભયથી ઋષિને તપમાંથી ચલિત કરવા માટે ઇન્દ્ર ઉર્વશી કે અપ્સરાને ઋષિ પાસે મોકલે છે. જ્યારે અહીં ભગવાનનું પુણ્ય ઇન્દ્રના સિંહાસનને ચલિત કરે છે, પરંતુ સૂક્ષ્મનું બળ ઇન્દ્રના સ્થૂળ બળોને ચલિત કરે છે. પરંતુ પ્રભુનું પુણ્ય તો એટલું ઉત્કૃષ્ટ હોય છે કે ધર્મ મહાસત્તા પ્રભુની ચિંતા કરે છે. વર્તમાન નીચે બેસે અને પંડિત ઉપર બેસે તે કેમ બને? તેથી ધર્મ મહાસત્તાએ ઇન્દ્રના આસનને ચલાયમાન કર્યું. આવો અવિવેક ન થાય તે માટે ઇન્દ્ર એક બ્રાહ્મણનું રૂપ લઈને નીચે આવ્યા. ઇન્દ્ર જાણતો હતો કે જીનેશ્વરોને તો ભણ્યા વગર જ એ જ્ઞાની છે. ધન વિનાના પરિવાર. એમના 3 ભગવાનના પિતા કાશ્યપ ગોત્રવાળા હતા. એમના પણ 3 નામ હતા. પહેલું સિદ્ધાર્થ, બીજું શ્રેયાંશ અને ત્રીજું યશસ્વી. પ્રભુની માતાના પણ 3 નામ હતા. પહેલું ત્રિશલા, બીજું વિદેહદિન્ના અને ત્રીજું પ્રતિકારિણી. પ્રભુના કાકા સુપાસ્વ હતા. મોટાભાઈ નંદીવર્ધન હતા. બહેન સુદર્શના, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના તથા પૌત્રી શેષવતી એટલે કે યશસ્વીની હતી. પ્રભુને નાનપણથી જ ખબર હતી કે મારે દીક્ષા લેવાની છે, પરંતુ છતાં પણ માતા પિતાના આગ્રહને જોઈને, માતા પિતાના મોહને જોઈને પ્રભુએ મને પણ લગ્ન કર્યા. અને ત્યાર પછી આ મહેલ પણ એમના માટે જેલ બની ગઈ હતી. માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ મહેન્દ્ર નામના ચોથા લગ્નના ગીત ગવાઈ ગયા. વર્ધમાન અને યશોદા છેડે બંધાઈ ગયા. ચોરીમાં ફેરા ફરાઈ ગયા. એક નાટક ભજવાઈ ગયું. કુમાર વર્ધમાનનું ભોગાલિક કર્મ ખરતું ચાલ્યું. વર્ધમાનનો સંસાર ચાલ્યો જાય છે. યશોદાએ પ્રિયદર્શનાને જન્મ આપ્યો. પ્રિયદર્શનાનું જમાની સાથે લગ્ન થયું. કાળ પુરુષે હંટર ઉગામ્યો. માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ મહેન્દ્ર નામના ચોથા સ્વર્ગે ગયા. કુમારના વડીલ બંધુ નંદીવર્ધન હતા. હવે મોટા ભાઈ પિતાના સ્થાને હતા. વિરાગી કુમારનો આત્મા હવે અધીરો થયો હતો. અથાગ બનીને અગાર
મટીને અણગાર બનવા માટે શોકાતુર હતા પ્રજાજનો, પ્રજાપાલક ગુમાવ્યા બદલ, શોકાતુર હતા નંદીવર્ધન, માતા પિતા ગુમાવ્યા બદલ, શોકાતુર હતો મંત્રીગણ, સ્વામી ગુમાવ્યા બદલ. મોહ જેને પજવે તેને બધા જ પજવે. રોગ અને શોક એના ઘેર ધામા નાખીને પડ્યા હોય છે. નિર્મોહી વર્તમાનને શોક ન હતો, સંતાપ ન હતો. વર્તમાન કર્મની અકાળ લીલાથી પ્રખર અભ્યાસી હતા. કર્મના કુટિલ દાવ પેચોના અચ્છા જાણકાર હતા. કર્મરાજના સૈન્યના ભૂક્કા બોલાવી દેવાની વ્યૂહરચના એ કાબિલ ખેલાડી હતા. એમને તે વળી શોક શેના માટે, સંતાપ શેના માટે? કુમાર તો ચાલ્યા જ્યેષ્ઠ બંધુની પાસે. મોટા ભાઈ, મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. માતા પિતા કાળ ધર્મ પામ્યા છે. હવે મને સર્વતા સંસાર ત્યાગના પંથે જવાની અનુજ્ઞા આપો. પ્રભુએ મોટા ભાઈ પાસે અનુજ્ઞા માંગી. માતા પિતાના અવસાને અવાચક થઈ ગયેલા નંદીવર્ધન તો આ સાંભળીને સાવ મૂઢ થઈ ગયા. એ કશું બોલી ન શક્યા. એમની આંખો ફક આંસુ સારવા લાગી. તેમનું હૃદય ધડક ધડક ધડકવા લાગ્યું. ફટકા ઉપર ફટકો, પાટેલાને પાટું, પડેલાને પાટું, આફત ઉપર આફત. હૈયું ખાલી થઈ ગયું. ત્યાં સુધી રડ્યા જ કર્યું. કુમાર વર્તમાન સ્થિર ઉભા રહ્યા, ઉત્તરની રાહ જોતા. મોટાભાઈના આંસુને તેમણે જરાય ન ડગાવ્યા. મેરુની ધ્રુજાવી નાખનારા આંસુથી ધ્રુજી ઉઠે અસંભવ. ડુસકા લેતા નંદીવર્ધન બોલ્યા, હે કુમાર વર્ધમાન, હજી તો હમણાં જ માતા અને પિતાજીનો વિરહ થયો છે. મારા 2 શિરસત્ર છૂટી પડ્યા છે અને તું આ શી વાત લાવ્યો? હું શું સાંભળું છું તે મને સમજાતું નથી. આ સ્વપ્ન છે કે હકીકત? મોટાભાઈ, સત્ય છે, સાવ સત્ય. હવે આપ મને સત્વર અનુજ્ઞા આપો અણગાર બનવા. લઘુબંધુ, મારો કશો જ વિચાર તારે નથી કરવો. હું નબાબો બન્યો, મા વિહોણો બન્યો, અનાજ બન્યો અને એની છતાંય તને દયા નથી આવતી. ઓ દયાના સાગર, તાજા લાગેલા ઘાવ પર મીઠું કેમ ભભરાવે છે? સાચું કહું ભાઈ, પાણી વિનાની માછલીની જેમ હું તરફડિયા મારું છું. મારું અંતર રડ્યા જ કરે છે. તું આવી રીતે મને છોડીને નહીં જા. ત્યારે પ્રભુ કહે છે, મારે કોઈ પણ ભોગે એમને અગણિત જીવો પેલા દુષ્ટાથી દુષ્ટ કર્મરાજની હથેળીમાં સપડાતા જાય છે અને મોહ રાજા મગરતાની જેમ તેમને ચોળી નાખે છે. મારે કોઈ પણ ભોગે તેમને બચાવવા છે. એ માટે મારે કર્મના ગણિત સમજાવવા છે, ધર્મનું બળ બતાડવું છે, પુણ્ય પાપના ભેદ દેખાડવા છે. મોટાભાઈ, નારકોમાં અને નિગોદોમાં ઝીંકાએ જતા અગણિત આત્માઓને મારે બચાવી લેવા છે. તમે મને અહીં શાને માટે રોકી રાખો છો? કુમાર વર્તમાન વિરક્તિનું છતાં પણ મોટા ભાઈના આગળના કારણે એવો નિર્ણય થયો કે કુમાર હજી 2 વર્ષ ગૃહવસ્થામાં રહેશે. પરંતુ કુમારની ઈચ્છા મુજબ એ બ્રહ્મચર્ય પાળશે, અચિત પાણી વાપરશે અને એમના નિમિત્તે કોઈ પણ ભોજન બનાવવું વગેરેમાં આવું એક પણ રાજમહેલમાં થશે નહીં. 1 વર્ષ પૂર્ણ થયું. વિરાટ મૂર્તિ વર્ધમાનનો આત્મા અણગાર બનવા પવિત્રતમ દિનને નજદીકમાં જોઈને થનગની રહ્યો હતો. તક જોઈને એક દિવસ મોટાભાઈ નંદીવર્ધન પાસે કુમાર આવ્યા. કુમારના મુખ પરના હાવભાવ જોતા જાણે કેમ નંદીવર્ધન બધું પામી ગયા હોય એમ કુમારને લાગ્યું. મોટાભાઈ, અવધિ પૂર્ણ થાય છે. હવે આનંદથી અનુજ્ઞા આપો. મારે સર્વસંગના ત્યાગી બનવું છે. નંદીવર્ધન શું બોલે? મોહે દબાયા હા નથી કહેતા, પ્રતિજ્ઞાએ બંધાયેલા ના પણ નથી કહી શકતા. એ એકદમ ગમગીન થઈ ગયા. મન વિચારે ચડ્યું, ફરી મુદત નાખું? ના, એ તો અન્યાય કહેવાય. તો ઘસીને ના કહી દઉં? ના, એ તો અધમતા કહેવાય. તો ખોટી માંદગીનો ડોળ કરું? ના, એ તો દંભ કહેવાય. હું ભલે એક સંસારી માણસ છું, પણ ભગવાન પાર્શ્વનાથનો શ્રાવક છું. વળી ભાવિ ભગવાન મહાવીરનો સંસારી વડીલ બંધુ છું. હું જો કાવા દાવા કરીશ તો જગત શું નહીં કરે? રાજા નંદીવર્ધન અન્યાય આચરશે તો તેમની પ્રજા શું શીખશે? તો શું હવે રાજા જ રજા આપી દેવી? હાસ તો વળી એમાં વિચારશે. અંતરાત્મા બોલી ઉઠ્યો. નંદીવર્ધનના આત્માના તમામ પ્રદેશ ઉપર મોહરાજાએ પોતાના થાણા નાખી દીધા હતા. એનું તોફાન અંતરમાં ચાલુ થઈ ગયું. વિરાગી વર્ધમાન અને મહારાગી નંદીવર્ધન સામ સામે બેઠા હતા. જાણે કે ધર્મરાજ અને મોહરાજ સામ સામે આવી ગયા મંત્રના મેજ ઉપર. કેટલાક સમય સુધી સાવ શાંતિ રહી. કોઈ બોલતું નથી. કુમારે વર્ધમાનને પોતાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો એટલે હવે રાજા નંદીએ જ કંઈ બોલવાનું હતું અને નંદીએ શાંતિનો એ શૂન્યાવકાશ તોડ્યો. મારા પ્રાણ પ્યારા બંધુ, હકથી તો હવે હું કશું માંગી શકું તેમ નથી, પણ છતાં એક વિનંતી કરું. તું મારી વાતનો ઇનકાર કરીશ તો મારી સ્થિતિ અત્યારે કફોડી થઈ જશે અને સ્વીકાર કરીશ તો મારા જેવો અનુત્તરવાસી દેવ પણ નહીં માની શકે. એ વાતને અધ્વચમાં કાપીને કુમાર બોલી ઉઠ્યા, મોટાભાઈ, મારે હવે બીજું કાંઈ સાંભળવાનું રહેતું નથી. મને અનુજ્ઞા આપો એટલે પત્યું. કુમારે જરાય ખચકાયા વિના એકદમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું. રાજા નંદીવર્ધનને આંચકો લાગ્યો અને મૂર્છિત થયા. બાંધવ બેરડીની વાતોને દૂરથી જ સાંભળતા રાજાના અંગરક્ષકો દોડી આવ્યા. યોગ્ય ઉપચારો કરવા લાગ્યા. અંતઃપુરમાંથી રાણીઓ દોડી આવી. દવાખાનેથી રાજવૈદો દોડતા આવ્યા.
કુમાર વર્તમાન તો જ્યાં ઊભા હતા એ જ મુદ્રામાં ટટ્ટાર ઊભા રહ્યા. અત્યારે તેમને શુશ્રૂષાનો વિનય પણ મોંના ઉછાળમાં વૃદ્ધિ કરનારો દેખાય છે. ભાઈ કુમાર પાસે સરકતા બોલ્યા, મોટા ભાઈ, આપને ક્ષમા આપવાની હોય. અપરાધી તો હું બન્યો છે કે આપને દુઃખી કરવામાં નિમિત્ત બન્યો. આમ છતાં કુમાર મોટાભાઈની સૈયામાં પગ પાસે બેઠા. રાજા નંદી ઉઠ્યા અને કુમારને છાતી સરસા ચાપ્યા. ભાઈ, નાનકડા બંધુ, જા જા, મારી તને અનુજ્ઞા છે, આશીષ છે. તું તારું કલ્યાણ કર અને સંસાર સાગરમાં એક એવું નાવડું તરતું મૂક કે જેને પકડીને મારા જેવો પામર આત્મા પણ પોતાનો ઉદ્ધાર કરી શકે. સૌ રડે છે, હસે છે અને અંતરમાં સૌ રડે છે, પરંતુ હસે તો માત્ર કુમારનું અંતરાત્મા. હવે દીક્ષાને માત્ર 1 વર્ષ બાકી હતું. એટલે પોતાનો આચાર જાણીને 9 લોકાંતિક દેવોએ પરમાત્માને વિનંતી કરી અને પ્રભુએ 1 વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું. જે વર્ષીદાન, આજે પણ કોઈ દીક્ષા લે ને તો વર્ષીદાન આપવામાં આવે છે, એ 1 વર્ષ સુધી પ્રભુએ આપ્યું હતું. જીવ માત્રને દુર્ગતિમાંથી બચાવવા વર્તમાન કુમારે ધર્મમાં જતા અટકી જશે. દીક્ષા વખતે પ્રભુને છઠનું પચકાણ હતું. પ્રભુની જમણી બાજુએ કુલમતર હંસના દેવા સફેદ વસ્ત્ર લઈને બેઠી. ડાબી બાજુએ પ્રભુની ધાવ માતા દીક્ષાના ઉપકરણો લઈને બેઠી. એક સ્ત્રી સંપૂર્ણ કળશ લઈને બેઠી. અગ્નિકુંડામાં એક સ્ત્રી મણિમય પંખો લઈને બેઠી. ત્યાર પછી સત્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર બહાને દોડીને પ્રભુને ચામર વીંધવા લાગ્યા. ભેરી, મૃદંગ, દુંદુબી, શંખ વગેરેના વિવિધ અવાજોથી આકાશ ભરાઈ ગયું. આ અવાજ સાંભળીને નગરની સ્ત્રીઓ પોતાના કાર્યો ત્યજીને દોડતી આવી. તેમની વિચિત્ર ચેષ્ટાઓથી લોકો નવાઈ પામ્યા. સ્ત્રીને પણ જે 3 પ્રિય ચીજ, સૌથી પ્રિય ચીજ સ્ત્રીઓને 3 હોય. પહેલું, કજિયો, કજિયા કરવાનું બહુ મજા આવે. બીજું, કાજલ, અને ત્રીજું, સિંદૂર. અને આ 3 ચીજો તો અત્યંત પ્રિય હોય છે. આ તો પ્રિય હોય છે અને બીજી 3 ચીજો અત્યંત પ્રિય હોય છે. પહેલું દૂધ, બીજું જમાઈ અને ત્રીજું વાજિંત્રી, મ્યુઝિક. વાજિંત્રીનો અવાજ સાંભળીને સ્ત્રીઓ દોડી આવી. કોઈએ ગાલ ઉપર કાજલ લગાવ્યું હતું, કોઈએ આંખોમાં કસ્તુરી નાખી દીધી હતી, કોઈએ ગળામાં ઝાંઝર પહેરી દીધું, તો કોઈએ ઘૂઘરીવાળો કંદરો ગળામાં પહેરી દીધો, કોઈએ મહેંદી જેવો રંગ લગાડ્યો, તો કોઈ યુવાન સ્ત્રી ઉત્સુકતાથી પોતાના રમતા બાળકને બદલે ત્યાં રમતી બિલાડીના બચ્ચાને જ કેરે ઉપાડી નાખી. હા, પ્રભુને જોવામાં સૌ તન્મય થઈ ગયા. કેટલીક સ્ત્રીઓ પવિત્ર મોતીથી પ્રભુને વધાવવા લાગી, તો કોઈક મધુર સ્વરે ગાવા લાગી, તો કોઈક હર્ષોન્મત બનીને નાચવા લાગી. કેટલીક સ્ત્રીઓ પ્રભુના ઓવારણા લઈ રહી હતી. આ બધા જ પ્રભુને અભિનંદનતા હતા અને જય જય નંદા, જય જય બધા વગેરે મંગલ શબ્દો બોલતા હતા. આવા વિજય ઘોષ વચ્ચે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઈને જ્ઞાનકંઠ નામે વનમાં આવ્યા. તે વનમાંના અશોક વૃક્ષ નીચે પ્રભુ આવી ઉભા રહ્યા. પાલખી નીચે મુકાઈ. કુમાર ગંભીર વદને નીચે ઉતર્યા. ચોતરફ માનવ અને દેવોનો મહેરામણ ઉછળી ગયો હતો. વાજિંદ્રના સુમધુર સ્વર રેલાઈ રહ્યા હતા. કાળ કરી જાય ત્યારે ત્યારબાદ પ્રભુએ 5 મુઠ્ઠીમાં પોતાના વાળ પકડીને લોચ કરી દીધો. ત્યારબાદ સર્વનિર્તિ સામેની ભીષ્મ પ્રતીક્ષા કરવાનો સમય આવી ગયો. તે સમયે દેવેન્દ્રે સૌને એકદમ શાંત કરી દીધા. પ્રભુ એકલા અદ્વિતીય અણગાર થયા. એકલા એટલા માટે કે રાગ દ્વેષની સહાય વિના અને અદ્વિતીય એટલા માટે કે ઋષભદેવ પ્રભુએ 4000 રાજાઓ સાથે, મલ્લીનાથ અને પાર્શ્વનાથ પ્રભુએ 300 સાથે, વાસુપૂજ્ય સ્વામીએ 600 સાથે અને બાકીના તીર્થંકરોએ 1000 આત્માઓ સાથે દીક્ષા લીધી હતી. પરંતુ આ 24 માત્ર પ્રભુ વીર જ એવા તીર્થંકર હતા કે જેમણે પોતે એકલાએ દીક્ષા લીધી હતી. નમો સિદ્ધાર્થ પદ બોલીને મેઘ ગંભીર ઘોષે કરેમી સામયમ, જે અત્યારે આપણે કરેમી પંથી જે ઉચ્ચરાવીએ ને, એ કરેમી પંથે આપણે 48 મિનિટનું સામયિક લઈએ છીએ. અને જ્યારે કોઈ દીક્ષા લે ત્યારે પણ એમને કરેમી પંથે આવે, પણ એ કરેમી પંથે અલગ હોય જે ગુરુદેવ એમને આપે. એ યાવત જીવ એટલે આખા દિવસની આખા જીવનની દીક્ષા આવે.
એ જ વખતે પ્રભુએ કરેમી સામયમ ઇત્યાદિ પ્રતિજ્ઞા સૂત્ર બોલી પ્રભુએ સુવર્ત નામના દિવસોમાં સ્વામી ભગવાન આ વખતે પ્રભુને ચોથું મંદિર દીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને જવા નીકળી ગયા. પ્રભુનો સાધનાનો કાળ. એક દિવસ ગોસાળિયાને આખો દિવસ બળદોને હળમાં જોડી રાખ્યા હતા. સંધ્યા સમયે બળદો સાચવવા પ્રભુ પાસે મૂક્યા અને પ્રભુ પોતે ગાય ધોવા માટે ઘેર ગયો. બળદો છૂટતા હતા તેથી વનમાં છૂટા હતા એટલે વનમાં ચરવા ચાલ્યા ગયા. પછી તે ગોવાળિયો પાછો ત્યાં આવ્યો અને તેણે પ્રભુને પૂછ્યું, હે દેવાર્ય, મારા બળદો ક્યાં છે? પ્રભુ કાંઈ બોલ્યા નહીં એટલે ગોવાળિયાને લાગ્યું કે આને ખબર નથી લાગતી. આથી તે આખી રાત વનમાં રખડ્યો પણ બળદો મળ્યા જ નહીં. જ્યારે થોડી રાત્રિ બાકી હતી ત્યારે તે બળદો પોતાની મેળે જ ભગવાન પાસે આવીને બેઠા. તે વખતે પેલો ગોવાળિયો ત્યાં આવી ગયો. તેણે પોતાના બળદોને ત્યાં જ બેઠેલા જોયા. તેથી તે ખૂબ ગુસ્સે ભરાયો. તેણે વિચાર્યું કે જરૂર આને જ બળદો સંતાડ્યા હશે, તેથી જ બોલતો નહીં હોય. જાણી જોઈને મને સતાવતાનો ધંધો કર્યો છે, પણ હવે હું આ સાદુડાને સીધો કરીને જ જંપીશ. એક તો ગોવાળ ભૂખ્યો હતો, આખા દિવસના કામથી થાકેલો હતો. આખી રાત બળદની શોધમાં ભૂખ્યો અને તરસ્યો આતડ્યો એટલે તેનો મિજાજ ગયો. બળદ બાંધવાનું ઝાડું દોરડું લઈને પ્રભુને મારવા દોડવાની જ્યાં તૈયારી કરે છે તે જ સમયે ઇન્દ્રને થયું કે પ્રભુ અત્યારે ક્યાં હશે. અવધિજ્ઞાનથી જોવું અને ગોવાળિયો ભગવાનને મારવાની તૈયારી કર્યો હતો. તરત જ પૃથ્વી પર ઘસી આવ્યા ઇન્દ્ર મહારાજા અને ગોવાળિયાના હાથ પકડી લીધા અને ભગવાનની રક્ષા કરી. ગોવાળિયાની શિક્ષા કરીને કાઢી મૂક્યો. ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, હજી આપના કર્મો ઘણા ભોગવવાના બાકી છે, તો જો આપ મને આજ્ઞા આપો તો હું આપની સેવામાં આપની સાથે રહું. ત્યારે પ્રભુએ કહ્યું, હે દેવેન્દ્ર, એવું કદાપી થયું નથી, થતું પણ નથી અને થશે પણ નહીં. બીજાની સહાયતાથી કોઈ તીર્થંકર કેવળ જ્ઞાનનું ઉપાર્જન કરે એ તો ફક્ત પોતાના પરાક્રમથી જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. છેવટે મરણોપરાંત ઉપસર્ગોને ટાળવા માટે પ્રભુના પૂર્વભાવના સંસારી માસીના પુત્ર સિદ્ધાર્થ વેંતરને પ્રભુની વ્યાવચ માટે મૂકીને ઇન્દ્ર દેવલોકમાં ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે પાણીના સમયે વેંતર ક્યાંક આગુ પાછો થઈ જતો, પરંતુ પ્રભુ પીટાઈ જતા. હાય કર્મોનું કારસ. આપણે બોડીગાર્ડ રાખીએ, આપણને બહુ ડર લાગે ને, આપણે બોડીગાર્ડ રાખીએ, પણ શું ગેરંટી છે કે બોડીગાર્ડ હોય તો આપણે સેફ જ છીએ? ઇન્દિરા ગાંધીના હત્યારા બોડીગાર્ડ જ હતા. બધાને જ ખબર છે ઇન્દિરા ગાંધીને મારનારો કોણ? એમના જ બોડીગાર્ડ. તો ભગવાન પાસે ઇન્દ્રએ મૂક્યા, પણ થતું હતું એવું કે જ્યારે પરમાત્માના કર્મ ભોગવવાના આવતા હતા એ જ વખતે એ માણસ ત્યાં ન હોય. બાકીનો આખો દિવસ હોય, પણ જ્યારે કર્મ ભોગવવાના હોય ત્યારે જ ત્યાં ન હોય. આ છે કર્મની સત્યતા. આપણે કર્મ ભોગવવાના છે તો ભોગવીને જ રહેવાના છે. ગમે એટલું આપણે એનાથી કેમ ના બચી શકીએ? 12.5 વર્ષો સુધી ભગવાન ઉપર ઉપસર્ગો થયા. તે ઉપસર્ગો અનુકૂળ અને પ્રતિકૂળ પણ હતા. બધા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે, સમ્યક પ્રકારે અને જરાય ઉદ્વેગ કર્યા વિના, દીનતા દર્શાવ્યા વિના નિશ્ચલપણે સહન કર્યા. ત્યારબાદ કોલ્લાક નામના ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં પ્રભુએ છઠનું પારણું કર્યું. ભગવાને પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રામાં કર્યું એ એટલા માટે કે જેથી ભવિષ્યમાં પોતાના સાધુઓ પાત્રામાં આહાર વાપરે. પ્રભુ તો કરપાત્રી હતા, તે રીતે સાધુઓએ કરપાત્રી નહીં બનવાનો અને પાત્ર ભોજન કરવાનો અહીંથી પાછળ સંકેત હતો. આ વાત તમને સમજાવીશ દિગંબર અને શ્વેતાંબર. હજી પણ દિગંબર મત અનુસાર કરપાત્રી એમના સાધુઓ જે રીતે ભગવાને જીવન જીવ્યું હતું એ રીતે જીવે છે, અને શ્વેતાંબર પરંપરામાં ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે જીવન જીવે છે. ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે એમના શરીર ઉપર અંગવસ્ત્ર હતા, એટલે કે અત્યારે જે મહાત્માઓ આપણે કપડાં પહેરે છે એ કપડું હતું, પણ કાળક્રમે એક કપડું જાળીમાં ફસાઈ ગયું અને એક કપડું અડધું કોઈને દાન આપ્યું. એ રીતે ભગવાન પછી નિર્વસ્ત્ર રહ્યા, જે અત્યારે દિગંબર સાધુ રહે છે. પણ ભગવાને પહેલું પારણું એટલે જ ખાસ શાસ્ત્રકાર ભગવતોએ પોઈન્ટ કરીને કીધું છે કે ભગવાને સૌ પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રામાં જ કર્યું. એટલે અત્યારે મહાત્માઓને પાત્રામાં વાપરવાનો આદેશ છે. જ્યારે દિગંબર સંપ્રદાય એવું માને છે કે ભગવાને જે જીવન જીવ્યું હતું એ જ જીવ્યું, જ્યારે શ્વેતાંબરે માને છે આ સૌથી મોટો ભેદ છે બંને સંપ્રદાય.
બીજું પછી તો હવે એક થાય ને એક ભેદ આવે ને પછી બીજા એકદમ આવતા જાય. પણ સૌથી મોટો આ ભેદ હતો. અહીંયા 16 સપના છે ને અહીંયા 14 સપના છે એવું છે. એમાં તીર્થંકર પણ 23 છે. મને સ્વપ્નનું પરફેક્ટ નથી આઈડિયા. તીર્થંકરનું ખબર છે કે એમનામાં 23 તીર્થંકર છે, આપણામાં 24. એ લોકો મલ્લીનાથ ભગવાનને નથી માનતા, બીકોઝ મલ્લીનાથ ભગવાન સ્ત્રી તરીકે તીર્થંકર બન્યા હતા અને આપણામાં સ્ત્રીનો મોક્ષ કીધો છે. દિગંબર સંપ્રદાય પ્રમાણે સ્ત્રીનો મોક્ષ નથી કીધો. દિગંબર સંપ્રદાયમાં એટલે સ્ત્રીઓની દીક્ષા હોય છે, પણ સ્ત્રીઓને એ લોકો સાધ્વી તરીકે નથી ગણતા, સતી તરીકે જ ગણે છે. કારણ કે એ લોકો એમને મોક્ષ ગણતા જ નથી. કારણ કે નિર્વસ્ત્ર સ્ત્રીઓને રાખે તો આ કાળ પ્રમાણે રહી ના શકે. એમના પર્યુષણ બી આપણા પદે પદે ચાલુ થાય. આપણી સંવત્સરી એટલે એમનો 28 એમના પર્યુષણ 10 દિવસનો હોય. અને ઈ મુમુક્ષ એટલે ઈ મુમુક્ષ ત્યાં. આમ મુમુક્ષુ કહી શકીએ આપણે. બે પેનિયામાં મને લાગે છે ને મુમુક્ષ. ના, એ કેન્યામાં જે આવે છે ને એ દિગંબરના છે. એ વિરાય કોઈ ત્યાં આવતું નથી. એટલે ઈ પર્યુષણ આપણા પર્યુષણ થાય ને પછી એટલે અમે લોકો એમના ઓકે, એટલે કદાચ શબ્દ બીજો વપરાતો હશે. ઇન્ડિયામાં એમને સતી જ કહે છે, સતીજી. એટલે કોઈ દિગંબર અને સુરતમાં જે દિગંબર સંપ્રદાય છે ને એ મને ખબર છે ને એ લોકો સતી કહે છે. પણ સાધ્વી નથી બોલતા. હા, સાધ્વી નથી કહેતા. એ લોકોને ઇવન પ્રવચન આપવાનો કે બધો બી કોઈ હક નથી. જ્યારે આપણામાં છે, આપણે સ્ત્રીઓનો મોક્ષ માનીએ છીએ. ભલે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આપણો ધર્મ પુરુષ પ્રધાન છે, પણ આપણામાં સ્ત્રીઓને પણ એટલી મહત્તા આપે છે. અને આપણે પોલ્યુશન હોય એમની ત્યાં કદાચ એવી રીતના કે માણસે કદાચ તો સાત્વિકજી આપી શકે. અમારાથી ઉપર તો સાધ્વીજી ભગવાન જ આવે. પણ એમાં ઘણા સંઘોમાં કેવું હોય છે કે સાધ્વીજી ભગવાન વ્યાખ્યાન આપે ને તો પુરુષો બને ત્યાં સુધી ના હોય, લેડીઝોમાં તો આપી જ શકે. ઓકે, આપણે બપોરમાં ક્યારેક ત્યાં શું છે તમારામાંથી કેમ લેડીઝ કોઈ ના એકચ્યુઅલી લેડીઝના પ્રોબ્લેમ્સ ઘણા આવે છે. પર્યુષણની ડેટ્સમાં જ કંઈક બીજા ડેટ્સના ઇસ્યુ આવી જાય તો અમારા એ સેન્ટર આખું અટવાઈ જાય. એટલે અમે એકદમ જવાબદારી નથી લેતા કે હા આવશે જ. પણ આવે એટલે કદાચ કોઈક સમયની એવી વિનંતી હોય કે અમારે લેડીઝની બી આરાધના માટે કોઈ જોઈએ છે તો અમે કપલ મૂકી દઈએ, હસબન્ડ વાઈફ હોય. એમ કોઈ સિંગલ લેડી કે સિંગલ બોયઝને ના મૂકે, પણ હસબન્ડ વાઈફ હોય તો ઇટ વિલ બી ઓકે એમ. લેડીઝ લોકો ભણતા હશે ને આટલું ભણે એ અમારા કરતાં વધારે ભણતા હતા. અમારા કરતાં વધારે. હિન્દુ કોમ્યુનિટીમાં કે છે હવે તીર્થંકરજી આવવાના છે ને એ લોકો it will be AI intelligence વાળા આવશે. AI like after Ram, Krishna, whatever it is. આપણા એમ કહેતા આના કરતાં આગળ નથી. હવે તો AI is the new ભગવાન actually. આપણે બનાવ્યું છે એઆઈ જે બતાવે છે. તમે કદાચ આપણે બધા ગ્રંથોનો અભ્યાસ કરીએ ને અત્યારની જે પણ વસ્તુ સાયન્સ પણ જૈનિઝમમાં એટલું જ માને છે. સાયન્સના તમે અંદરના થીસીસ જુઓ ને જર્મની ને જાપાનને બધામાં જઈને તો એ લોકો આ કલ્પસૂત્ર કેટલાય વર્ષોથી સાયન્સમાં વંચાય છે ત્યાં સાયન્ટિસ્ટો પાસે. અને આ કલ્પસૂત્ર તો કંઈ જ નથી. સમજો આપણા બીજા આચારાનું સૂત્ર, શાસ્ત્રાંત ગણિપાત સૂત્ર એ બધા એ લોકો વાંચે છે. એના અનુવાદ માટે મહાત્માનું નામ જંબુ વિજયજી મહારાજ નાકોડામાં જે 10 વર્ષ રહ્યા, એમણે 10 ચોમાસા નાકોડાજીમાં કર્યા. જે મેં 3 દિવસ પહેલાં તમને કીધું તું યાદ હોય તો જેસલમેરનો જ્ઞાન ભંડાર જે શિફ્ટ થઈ રહ્યો છે અત્યારે હવે પૂના તરફ, એ જ્ઞાન ભંડારનું આખું કાર્ય એ જંબુ વિજયજી સંભાળતા હતા અને એમનો એક્સિડન્ટમાં કારધર્મ થઈ ગયો. પણ એ જંબુ વિજયજીને 18 ભાષા આવડતી હતી દુનિયાની, 18 લેંગ્વેજીસ, 18 ભાષાના જાણકાર હતા. અને જર્મની, જાપાન, યુએસ આ બધાથી સાયન્ટિસ્ટો બધા સર્વે કરવાને જમ્મુ વિજયજી માસા પાસે ભણવા આવતા. આમાં કેમાં કહ્યું છે આપણામાં વર્ષો પહેલા મહાવિષ્ણુ ભગવાન કહીને ગયા હતા કે સૂર્યાસ્ત પછી ખાવું ના જોઈએ. સાયન્સ હવે માને છે કે આફ્ટર સનસેટ ખાવું શરીર માટે સારું નથી. ડોક્ટરો પણ સજેસ્ટ કરે છે. આટલા બધા ભણીને જાય પણ આ બધું પણ નામ એ લોકોના આગળ આવે. જૈનિઝમનું નામ ના ના એ તો હું ક્યાંથી આગળ થયો એ થોડી બતાવું. ન્યૂ જનરેશનને તો ખબર જ નહીં. ના ના ખબર છે. જર્મનીથી જાય. હા, એટલે એ કેવું છે તમને આનું નથી ખબર ને એટલે તમારી આગળ જ આવે છે. ઇન્ડિયામાં બધાને ખબર છે. ઇન્ડિયામાં મોટા મોટા થીસીસ લખાય છે
કે લાઈક તમે આને માનો છો કે જો જર્મની આ કીધું તો આ સાચું છે, આ રહ્યું જો આની પહેલાં 2500 વર્ષ પહેલાં પ્રભુએ કહ્યું. આપણે છોકરાઓને કહેશું ને કે યંગ જનરેશન તમારે એટલું જ છે અહીંયા, અમે અહીંયા તો કંઈ નથી. હોવે એટલું જ છે, આ બધું આવડે કરે તો તમે આ બધું નવું જનરેશન. હા નવું નવું અમે નવી જનરેશન જ એમાં છે. 50-20-25%. I don't think 100%. I mean, એટલું જ હોય ને. 20% માનો. 100% તો દુનિયામાં ક્યાંય ધર્મિષ્ઠ પણ નથી ને 100% તો દુનિયામાં ક્યાંય નાસ્તિક પણ નથી. જનરેશન 20% ના 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 એમ એમ તો તો ઘણું બધું છે. તમે એસ્પેશિયલી કદાચ સુરત, અમદાવાદ, મુંબઈ ગણો ને તો ટકાવારી વધી જાય. ઓલ ઓવર ઇન્ડિયાની ગણો તો ટકાવારી ઘટી જાય. બિકોઝ સાઉથ ઇન્ડિયાની બનાવવા એટલું ના હોય. ત્યાં પણ મહાત્માઓ, જ્યાં મહાત્માઓનું વિચરણ છે ત્યાં ધર્મ છે. તો ત્યાં જતા મોટા નથી, મહાવીર સંત ક્યાં છે? એકદમ સાઉથમાં જ છે ને, એકદમ મોટા. એ બાહુબલી છે, એ દિગંબરજીની છે. જો આ તમે જે વાત કરી ને યંગ જનરેશન આ બધી વસ્તુ આપણે ત્યાં કમ્પેર છે તો એવી કઈ બુકો છે જેમાં એવા સિદ્ધાંત થઈ જાય છે, એવી કોઈ બુકો એકચ્યુઅલી છે ને એના માટે થોડુંક બેઝિક આ વાંચતા આવડવું જોઈએ. લાઈક એ બુકો કેવી છે, અમુક લેંગ્વેજીસ, હું સંસ્કૃત પ્રાકૃતની વાત નથી કરતો. હા ગુજરાત હવે ગુજરાતી આપણી જનરેશન, આપણે સમજો કે તમે તમારા ચિલ્ડ્રનને આ શીખવાડવા માંગો છો પણ એને ગુજરાતી ફ્લુઅન્ટ નથી આવડતું, તો એને જે ઇંગ્લિશની મળશે એ સાયન્ટિસ્ટિક બુક મળે છે. એટલે હવે એમાં એના માઇન્ડમાં એવું થઈ જાય કે જો આ જર્મની શોધ્યું. તો તમે ટ્રાન્સલેટ નથી. હવે ચાલુ છે. હવે અમદાવાદમાં થયું છે ને ચાલુ જેવું થયું છે પણ એટલા બધા ગ્રંથો છે કે એને આટલા ટ્રાન્સલેટ કરવા દેટ ઇઝ નોટ ઇઝી. જમ્મુ વિજયજી માનસર એ જ વર્ક કરી રહ્યા હતા. એના એક ગ્રંથો એમને બધા ઇંગ્લિશમાં અત્યારે ટ્રાન્સફર કરે છે. અમે વાંચવાનું કોણ? મુનિચંદ્ર સુરી બધું સોંપીને ગયા છે. અત્યારે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની અંડર જ ઓલ ઓવર શાસન, એટલે જે પ્રવાળ સમિતિ છે આપણા શ્વેતાંબરના 18 ગજ કોઈ પણ સમુદાય કેમ ના હોય એ બધા જ સમુદાયને સર્વમાન્ય શાસ્ત્ર સંશોધક તરીકે મુનિચંદ્ર સુરી મહારાજ અત્યારે બધું વર્ક કરી રહ્યા છે. જે વર્ષો પહેલા તાડપત્રી પર લખાયું, તાડપત્રી લાઈક આ બધી બુક્સ તો હમણાં પ્રિન્ટ થઈ. યસ, કેનવાસની ઉપર જે હેન્ડ રાઇટેડ મોર પીસથી બધું લખાયું હતું એ બધાનું ટ્રાન્સલેટર અત્યારે ચાલી રહ્યું છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ એ બધું લખાયું છે સંસ્કૃત પ્રાકૃતમાં, એનું ટ્રાન્સલેટ પહેલાં તો ગુજરાતીમાં કરવું પડે, પછી એ ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં. ઇટ્સ વેરી લોંગ પ્રોસેસ. તો એ તમારા તાલપત્ર ઉપર હજી પણ રહેલું છે, હજી પણ છે. યસ, તમે સુરત આવશો ને તો હું બતાવીશ. છે સુરતમાં કમસે કમ 10 લાઇબ્રેરી એવી છે જેમાં 1 લાખ ઉપર પુસ્તક છે જૈનના. બધી જગ્યાએ 1 લાખ. તો તમે જઈ શકો જોવા. હા, open for all હોય. ઓપન ફોર ઓલ. તમે વાંચી શકો, કોઈ ચાર્જ નહીં, કશું જ નહીં. તમે ઘરે બી લાવી શકો. તકલીફ તો છે ખબર, આપણા પાસે વાંચવા માટે ટાઈમ જ નથી. So, you see, જો હમણાં સોરી ટુ સે બટ ભારત બેઠો હતો પણ તમામ ગુજરાતી મને બોલતું યુનિટી સ્પીક હાયર છે. હવે અમે થોડું ગુજરાતી આવડે, આટલું બધું તો ના આવડે, થોડું વાંચી લઈએ એટલે એને થોડુંક આવડે, એટલું બધું અમે ના વાંચી શકીએ. એટલે અમે પૂછીએ છીએ તમે આ બધું ટ્રાન્સલેટ કરશો બીકોઝ ધેર જો ઓનલી અત્યારે કેવું છે, જો ધીરે ધીરે જેમ અત્યારે સમજો તમે અષ્ટપદરાય પૂજા તમને ઇંગ્લિશમાં મળી ગઈ, 5 પ્રતિક્રમણ તમને ઇંગ્લિશમાં મળી ગઈ, એટલે હા બધું છે ઇંગ્લિશમાં. યસ, ઓ વિડીયોમાં નો બુક્સ પણ છે. બુક્સ છે આપણી પાસે અહીંયા તમે તમે જીવન જ્યોત જે પુસ્તક છે એલ્ડોરેટ મંડળે જે પ્રિન્ટ કરી જીવન જ્યોત, એમાં ઇંગ્લિશ ગુજરાતી બેવ છે. દિવ્ય જ્યોત, સોરી. તો એ જ રીતે હવે બધી બુક્સ નવી પ્રિન્ટ થઈ રહી છે, ઇંગ્લિશ ગુજરાતીમાં છે જ. આ જે પૂજા આજે દેરાસરમાં લાવ્યા છે સવારે એમાં બી એમાં પણ ઇંગ્લિશ ગુજરાતી છે. એટલે જો બેઝિક થઈ ગયું છે સુસી, પણ હવે જે હાઈ સ્ટાન્ડર્ડ છે એને કરતા તો પણ ઘણું ચાલુ થઈ ગયું. ઘણી બધી છપાવવા માંડી છે, પ્રિન્ટિંગમાં છે. હવે અમારે તો મીડિયમ જ ઇંગ્લિશ થઈ ગયું. અરે ઇવન અહીંયા નહીં, હવે ઇન્ડિયામાં પણ જે નેક્સ્ટ જનરેશન છે ગુજરાતી કોઈને આવડતું જ નથી. ઇંગ્લિશ તો એમના માટે ઇંગ્લિશ એક અત્યારે નેસેસરી થઈ ગયું છે. અને હવે જે પણ નવી બુક્સ છપાય છે 5 પ્રતિક્રમણની 2 પ્રતિક્રમણ બધી ઇંગ્લિશમાં જ આવે છે. બટ એમાં સાથે ગુજરાતી રાખીએ છીએ કે માણસ પોતાની માતૃભાષા ભૂલી ન જાય. ભલે એ બાજુમાં ઇંગ્લિશમાં વાંચે પણ એને આ ગુજરાતી ખબર પડવી જોઈએ કે અહીંયા ઇંગ્લિશમાં નમો ઓરિયન્તાનમ લખ્યું છે તો એનું ગુજરાતીમાં આ બાજુ નમો ઓરિયન્તાનમ, તો આ ગુજરાતીમાં આ રીતે લખાય છે. એને ખાલી ખબર હોવી જોઈએ. ભલે એને અન્ડરસ્ટેન્ડિંગ માટે ઇંગ્લિશ છે જ.
તમારે ત્યાં જેમાં ઓમકાર ગ્રુપ છે એમાં નાના છોકરાઓ આવે ઘણા છે. તમે નાના બધા ઇંગ્લિશ મીડિયમ નાનેથી ચાલુ કરો 9 years વાળો સૌથી નાનો છે અમારો. નહીં લાસ્ટ યર તમારે ત્યાં જે પાર્થભાઈ આવ્યા હતા ને, આ વખતે એમણે રેકોર્ડ તોડ્યો છે. પાર્થભાઈનો સન જે હજી 5 વર્ષનો છે એ પરીક્ષણ કરાવવા ગયો. 5.5 વર્ષ પહેલી આટલી વખત આટલી નાની ઉંમરમાં જાય છે એટલે બટ ઓબ્વિયસલી કે હજી 2-3 વર્ષ એ પાર્થ જોડે જ છે. કોઈ બીજા સાથે તરત એડજસ્ટ ના થાય, ફાધર સાથે અલગ કમ્ફર્ટ હોય. પણ આ વખતે એને સામેથી કે નહીં પપ્પા મારે તમારી સાથે આવવું છે, અને એને બે પ્રતિકોણ પાક્કા આવડે છે. તો તમને તમારો રોલ ઇન જૈનિઝમ તમે આ દીક્ષા તો લીધી ને તમારું જસ્ટ સ્પ્રેડિંગ ધ વર્ડ જૈનિઝમ કે તમે આ બધા અમે માત્ર જો વી આર નોટ સાધુ, વી આર નોટ જૈન પંડિત, વી આર જસ્ટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ જૈનિઝમ. તમારું હોય નહીં થોડીક વાર પગલા તો તમે હોય કે કેવી રીતના અમે પોતે બિઝનેસમેન છીએ બેરો. એટલે તમે પાર્ટ ટાઈમ આ અમારું પ્રોફેશન નથી. આ બસ સેવા આપીએ છીએ ખાલી. આ અમને ખાલી ગુરુદેવે જે સંસ્કાર આપ્યા છે કે લાઈક તમારામાં જે થોડુંક બી જ્ઞાન હોય તો એ બીજાને આપવાથી વધે છે. અમે કદાચ જ્યારથી મેં પરીક્ષણ કરાવવા આવવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલાં અમારામાં આટલું જ્ઞાન નહોતું, પણ જ્યારથી અમે આવીએ છીએ તો આમાં અમારું જ્ઞાન વધે છે. કલ્પસૂત્ર અમે જ્યાં સુધી ત્યાં રહેતા હતા ત્યાં સુધી અમે જિંદગીમાં વાંચ્યું કે જિંદગીમાં કદાચ શાંતિથી સાંભળ્યું નથી. અમારે ત્યાં બી આવી રીતે જ હોય, ગુરુદેવ પ્રવચન આપતા હોય, અમારે ત્યાં એટલી બધી સંખ્યા હોય ને કે અમારો વારો લાવો સાવ લાશીમાં આવે તો પાછળ બેઠા બેઠા બધા દોસ્તારો મસ્તી જ કરતા હોય, જે યુઝ્યુઅલી બધી જ જગ્યા હોય. બટ જ્યારે અમે એક વસ્તુ જે અમારા પેરેન્ટ્સને અમે એના માટે થેન્ક્સ કહીએ કે પાઠશાળા કમ્પલસરી છે સુરત, મુંબઈ, અમદાવાદ. ઇવન કદાચ પાઠશાળા ટાઈમ સેટ નથી થતા તો પ્રાઇવેટ ટ્યુશન્સ છે, ધાર્મિક ટ્યુશન્સ એ અપાવે છે એટલે બેઝિક નોલેજ છે. તમે લોકો 7 દિવસ માટે 8 દિવસ માટે જ આવ્યા તો તમે 10 days માટે ના આવો તો તમને તો રશ લાગે તમે એટલે પરીક્ષણ સિવાય અમે જઈએ છીએ પણ અમે કોઈ ચાર્જેબલ નથી જતા, પેએબલ રીતે અમે નથી આવતા. હા, બટ અમારા 110 જે યુવાનો છે એ બધા જ જો કોઈ જોબ વાળું હોય, કોઈ ભણતું હોય, કોઈ સ્ટુડન્ટ હોય યા કોઈ બિઝનેસમેન, તો કોઈને નહીં નફો નહીં નુકસાન, નથી જોઈતા કે નથી ઘરના ખર્ચો. આજે બધાની ફાઇનાન્શિયલ કન્ડિશન સેફ ના હોય, કદાચ કોઈના ઘરેથી આવી રીતે એક્સપેન્સ કરવામાં આવે તો એના માટે કદાચ હાર્ડ થઈ જાય. તો અમે ખાલી એવી રીતે જઈએ કે નહીં નફો નહીં નુકસાન, જે ખર્ચો થાય એ મળી જશે, બાકી ઘરમાં કંઈ આવશે નહીં અને કંઈ જશે પણ ઘરેથી 1 રૂપિયો કાઢવાનો નહીં ઘરે. એવી રીતે અમે જઈએ. અત્યારે બેંગ્લોરમાં બી સેમ અહીંયા જેમ થયું ને, મારે 2 વર્ષ પહેલાં પરીક્ષણમાં આવતું એ લોકો કહે કે અંજરભાઈ 10 दिन बहुत कम लगे, क्या करें वो बताओ. कि हमारे लड़के अभी आए नहीं रहे, सबके एग्जाम वगैरह है और जब वेकेशन होता है वो लोग इधर उधर घूमते रहते हैं और पर आपके जैसे कोई आते नहीं वेकेशन टाइम में. मैं बोला क्या करना है वो बताओ. तो क्या वेकेशन में शिविर करवाना है 3 दिन, भले 4 दिन, ज़्यादा नहीं, लंबा नहीं, 1 हफ्ते का ऐसा नहीं, 3 दिन, भले 3 दिन के लिए आप आओ तो मैं 3 દિવસ ત્યાં शिविर करावा स्पेशल. પણ એ શિબિરમાં અમારી લાઈક બીજી સંસ્થા, અમારી સંસ્થામાં અલગ શું હોય છે, યંગ જનરેશન હશે ને તો અમે એમને કહીએ કે ચલો ચલો પૂજા કરવા જઈએ, ચલો ભક્તિ કરવા જઈએ, ચલો પાર્ટી કરવા જઈએ. એ પાર્ટી કરવા આવે ને ત્યાં એને કેવી રીતે ધર્મ ઉતારવો ને એ ખબર છે. લાઈક હું એને ત્યાં પણ આમ ધર્મ જ બતાવીશ તો એ મારી પાસે પણ નહીં આવશે, કારણ કે અમે પણ એવા નથી. લાઈક સુરતમાં કદાચ 8 દિવસ પછી અમે ફૂલ એન્જોય કરીએ જ છે લાઈક. તો હું એમને કેવી રીતે પ્રેશરાઇઝ કરું કે ના ના તમે નહીં કરો. અમે લોકોએ આવી જ્યારે શિબિર કરાવી હતી મેં કોઈ જાતનું કોઈ રિસ્ટ્રિક્શન નહોતું, ચોમાસું હતું નહીં, બરાબર છે. તો ફૂલ બધું જમાડવાનું, બધું જે ચલો બહાર ખાવા જવું એ લોકો કે અંજરભાઈ ઇધર સુબહ ઇડલી બહુ અચ્છી મિલતી હૈ, ચલો ઇડલી ખાને. તો એ લોકો સાથે અમારું અત્યારે એવું બોન્ડિંગ છે એ સંઘના બધા યંગસ્ટર્સ જોડે. અત્યારે મારી ટીમ ત્યાં પરીક્ષણ કરાવવા ગઈ છે ને તો ફર્સ્ટ ડે કોઈ યંગસ્ટર્સ હતું નહીં. મને એનો ફોન આવ્યો કે અંજલભાઈ તમે તો કહેતા હતા અહીંયા આટલા બધા યંગસ્ટર્સ છે તો કોઈ આવ્યું નથી. અને એ લોકોનું ગ્રુપ છે જેમાં હું હજી પણ ઇન છું. મેં વોટ્સઅપ ग्रुप में मारा एक वॉइस मेल मोकलिया कि अंजल आए तभी आना ऐसा जरूरी है, अंजल आए तभी आना ऐसा जरूरी है, ये भी मेरा ही दोस्त है और मेरा दोस्त तुम्हारा दोस्त. तो एक दिवसे रात्रे 24 युवाओं बता दिया भેગા. बोलो पूजन क्या करना है. तो
અત્યારે એમના પેરેન્ટ્સમાં અમને શું કહે છે ખબર, લાઈક તમે એમના દોસ્ત બનો, કે તમે એમના દોસ્ત બનશો તો આપણે ઇટ્સ ઓકે, કે લાઈક એના મિત્રો એવા છે ને કે જે બગડશે કદાચ. આપણામાં કહેવાય સંગત એવો રંગ નથી. તમે એને ફ્રેન્ડ્સ કેવા આપો છો ને એના ઉપર છોડો છે. So I feel કે Jainism in Kenya is stuck થઈ ગયું. એક્ઝેક્ટલી. હા, because અવિતમ તમારા લોકો જેવા કોઈ આવે નહીં. I mean આવે 8 દિવસ પછી આ એકચ્યુઅલી થાય છે શું ખબર, તમે અમારા જેવાને બોલાવો છો ખાલી ધર્મ કરવા માટે. તમે સમજો, હું ફ્રેન્કલી વાત કરું છું. મેં પીસીમાં આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી. હું જ્યારે 2019માં પર્યુષણ કરાવવા આવ્યો ને તો ઇટ્સ ઓકે કે જેમ રનિંગ થયું 8 દિવસ આવ્યા આ લોકોએ. પછી જ્યારે 21માં પ્રતિષ્ઠા કરવા ગયા ને તો હું પ્રતિષ્ઠામાં એ લોકો જ્યારે ગયા 5 દિવસનો મહોત્સવ રાખ્યો. હા, પીસી હતો. સચ્ચાઈ ના, સચ્ચાઈ માતાનું મંદિર ધીરુભાઈ નથી, બીજું જે સનાતનનું મંદિર બન્યું ને એમાં. હા, ત્યારે કેવું હતું, હિન્દુઇઝમ તરફથી સ્વામિનારાયણજીના સંત હતા હરિપ્રકાશ દાસ, અને જૈનિઝમ તરફથી અમને બોલાવ્યા. બીકોઝ પીસીમાં સૌથી પહેલા વીર સંજીવ આવ્યા જ હતા. તો એને એ લોકોને બહુ જ હતું કે નહીં અમારે ઓમકાર પરિવારમાંથી બોલાવવા છે. તો ભગવાન પણ અમે લઈને આવ્યા હતા ત્યાંથી, અહીંયા પ્રતિષ્ઠા કરી, ભગવાનને બેસાડ્યા, બધાને પૂજા કરતા શીખવાડી, પૂજા કરતા થયા. અને બધા એ વખતે શું હતું, ખાવાની કોઈ રિસ્ટ્રિક્શન. અત્યારે કદાચ પર્યુષણના હિસાબે ચોમાસા અમે તમને એમ કહીએ છીએ કે ભાઈ હું આ નથી ખાતો, અત્યારે આ ન ખવાય ન ખવાય, બાકી તો જમીન કંદ સિવાયમાં બધું જ ખાય છે, સમજો. તો એ વખતે અમારા પાસે ખાવાના કોઈ રિસ્ટ્રિક્શન નહોતા કે ભાઈ બધું જ અમે ખાઈ શકતા હતા. તો ત્યારે યંગ જનરેશન અમે એટલું જોઈન કરી શક્યા હતા બીકોઝ એક તો સમર વેકેશન હતું, બધા હોલિડેઝમાં. એટલે એટલું કર્યું હતું કે એ લોકોને આમ લાઈક કેવું છે, જો ક્યારેક કેવું હોય કે આપણે કોઈને કંઈ આપવા માટે આપણે બી થોડુંક નીચે ઉતરવું, એમની સાથે રહીએ તો જ એમને લાગે કે હા અમારા ફ્રેન્ડ્સ છે. અને આજ એક 18 યર્સ નહીં પણ હવે તો 15 યર્સ સુધીની જનરેશન કેવી હોય ખબર, ફ્રેન્ડ જે કરે નહીં કરવું છે. ફ્રેન્ડ્સ પ્રતિકોણ કરશે તો એ પ્રતિકોણ પર કરશે, ફ્રેન્ડ્સ પૂજા કરશે તો એ પૂજા કરશે, અને ફ્રેન્ડ્સ ડ્રિંક્સ કરશે તો એ ડ્રિંક્સ કરશે. પણ આપણે ત્યારે બહુ દુઃખ થાય, આપણે એમ થાય કે જો આપણે આટલું બધું કરી શકીએ છીએ તો કેમ આપણા છોકરા નથી કરતા? અને હવે એને કહેવાતું નથી. જો હવે હું તમને કહું, કારણ કે તમે કહેવાનો સમય ચૂકી ગયા છો. ચૂકી ગયા છે. તમે સમજો કહેવાનું આ જો કોઈ પણ જનરલ અત્યારે આપણે યુગ કે નક્ષને કંઈક સમજાવવું હોય ને તો સમજાવી શકીએ, બટ સમજો 18 પ્લસ થઈ ગયા હોય કે 17 પ્લસ થઈ ગયા હોય, યુ કાન્ટ. અને એકચ્યુઅલી જો આનો પ્રોબ્લેમ અમે ઓબ્ઝર્વ કર્યો છે કેન્યામાં પ્રોબ્લેમ શું થયો છે, લાઈક યુ ઓલ આર સિટીઝન્સ, જે મતલબ 17 યર્સ અગો આવ્યા છે, 40 યર્સ અગો મિનિમમ. હા, મતલબ જે બહુ વર્ષોથી છે, સમજો. લાઈક જે કદાચ હજી 15-20 વર્ષથી આવ્યા છે ને એ હજી થોડાક બી ધર્મ છે, કારણ કે ઇન્ડિયામાં કરીને આવ્યા છે થોડુંક બી. જે બોર્ન એન્ડ બોટ અપ ઇન કેન્યા છે ને એમાં ઇસ્યુ શું આવ્યો છે, બિચારાને નાનપણથી કોઈએ ધર્મ શીખવાડ્યું. મતલબ કેવું હતું, જ્યારે ધર્મ શીખવાની ઉંમર હતી ત્યારે કોઈ શીખવાડ્યું, અને હવે ઉંમર એવી છે કે કંઈ શીખ્યો તો ઉતરતું નથી, અને આપણી નેક્સ્ટ જનરેશન આપણું માનતું નથી. કદાચ કેન્યા સેટલ થાય તમારી ગ્રુપમાંથી તો તમે લોકો અહીંયા પછી આગળ શીખાડો ઓનલી ફ્રી એવું બધું એવું ચાલે. અમે એવી રીતે કરીએ છીએ. હું તમને કહું ને, જો વી ઓલ આર પ્રોફેશનલ્સ, બટ એ કેવું હોય, જો અમે પર્યુષણના આટલો અત્યારે છે, હવે એવી રીતે ઘણા સંઘોમાંથી શું અરજી આવે છે કે તમે કોળીના ટાઈમમાં આવો. હોળીનો ટાઈમ જે ચૈત્ર માસ આસો માસ નહીં, આના પછી તો તરત આવે છે એ નહીં, બટ જે સમરની હોળી આવે છે ને ત્યારે છોકરાઓને ઘણાને વેકેશન હોય છે કે એ ટાઈમે તમે હોળી કરાવવા આવો તો ત્યારે એ કે થોડું વધે. અને હોળીનો ટાઈમ અમે કેવી રીતે લઈએ ખબર, હોળી પછી બીજા 4-5 ડેઝ એક્સ્ટ્રા રાખીએ જે ટોટલી એન્જોય પણ કરી શકે. કારણ કે જો હોળીના દિવસમાં કે પર્યુષણના દિવસોમાં અમે પોતે કરીએ તો અમને પાપ લાગે. એક્ઝેક્ટલી. હવે અત્યારે મારે અમુક વસ્તુ જે કરવી પણ એનો ટાઈમ જ નથી રહેતો પર્યુષણ. તો ઇન ફ્યુચર તમારા ગ્રુપમાંથી જે 10 ડેઝ આવી શકે એવા નાના ટાઉનમાં, તો આઈ ફીલ 8 ડેઝ તો એ તો અમે પણ ફીલ કરીએ છીએ, 8 ડેઝ કંઈ થતું જ નથી એકચ્યુઅલી. તો 10 કેટલી 12 ડેઝ આવો તો બીજા 4 દિવસ આપણે પૂજા
પૂજ્ય શીખાઈ જાય. બીજા બાકી કે આજે જે આજે પણ ઘણા એવા. નહીં, પણ એની like a mind known in us. આજે તમને એક વસ્તુ કહું, આજે અમે પૂજામાં એવું ફીલ કર્યું, જો 2 દિવસથી તમે બહુ સારું લાગે છે અમને કે લેડીઝ કોઈ નથી હોતા, એટલા જેન્ટ્સ હોય છે સવારે પૂજા કરો, અને બધાને બે રીતના ભાવ હતા. તમે કરો, લાવ મને કરવા દે, લાઈક બંને ભાવ હતા. પૂજા કરવી હોય તો હા પહેલાં તમે કરો, અને કંઈ કામ કરો ને તો લાવ મને કરવા દે, હું કંઈક શીખું. આ બંને ભાવ બહુ સારા આવી ગયા છે લોકો. સવારે કેસર ઘસવાનું હતું ને તો ચલો તમે થાકી ગયા એટલે હું કરું. આ ભાવ જે આવી જાય ને, Unfortunately, અમારું છે ને ઘરનું વિસ્તાર, ઘર ભેગું નહીં નહીં. અહીંયા નીકળાય નહીં, નકલી ઘરમાં અહીંયા નહીં. એક વસ્તુ કહું આંટી, એકચ્યુઅલી છે ને, જો આપણે ઘણી વખત ભૂલ આ જ કરતા હોઈએ છીએ. આપણી નેક્સ્ટ જનરેશન આપણે શું કહીએ, ચલ જા સામે પૂજા, હા. એ નહીં જાઓ. આ પ્રોબ્લેમ ઇન્ડિયામાં પણ છે. ઇન્ડિયામાં પણ આ પ્રોબ્લેમ છે. હવે અમારી કોઈ નેક્સ્ટ જનરેશન અમે અત્યારે એમ કહીએ, અત્યારે પાઠશાળા, અમારી પાઠશાળાઓમાં અમે એમ કહીએ ને, ચલો ગાથા કરો, નીચે મૂંડું ગાલીને આમ સૂત્રો શીખ્યા કરો. અમે આખી પાઠશાળા અમારી અપડેટ કરી દીધી છે. ઇટ્સ ઓલ અપ ટુ ડિજિટલ પાઠશાળા. એ લોકોને વિડીયોઝ બતાવે, લાઈક જો તું આ કરીશ ને તો તારે આવું. એ લોકો, કારણ કે પિક્ચર વિઝ્યુઅલિટી એ લોકોને અત્યારે યુટ્યુબમાં વધારે રસ છે. તમારે મારા કરતાં વધારે મોબાઈલ એમને આવડે છે, તો એમને એ રીતે શીખવાડો. નાના છોકરાઓ છે અત્યારે, જેમ આપણે કીધું ટાઈમ ગયો ગયો પછી એને શીખવા ના શીખે એમ. તો અત્યારે જે નાના છોકરાઓ છે એ લોકોને પિક્ચર ફર્સ્ટમાં હોય, સેકન્ડમાં હોય, તો એ લોકોને એવું તમારી પાસે શું પ્રોજેક્ટ છે કે બુકો છે કે જે બુક્સ નહીં, મારી પાસે આખા વિડીયોઝ છે, પિક્ચર્સ છે. તો એવું કંઈક સેન્ડ કરો ને તો અમે આ યંગ છોકરાઓ એકચ્યુઅલી શું થાય છે ખબર છે, હું તો બધા સેન્ડ કરી દઈશ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારી પાસે આખો કોર્સ જ રેડી છે, તો કદાચ કુરિયર બી કરાવી દઈશ. બટ એને એક્સપ્લેન કરવું બી બહુ મહત્વનું. હા એવી કોઈ ખાલી અહીંયા પિક્ચર ચાલશે ને, ખાલી સમજો ખાલી પિક્ચર ચાલશે અને કોઈ એને સમજાવશે નહીં તો કંટાળીને વયા જશે. એટલે તમારી કોઈ એવી ચાલુ હોય કે 1 કલાકનો ક્લાસ છે, અત્યારે અમે બી જે પાઠશાળામાં કરીએ છીએ. એટલે પારસભાઈએ મને એવી વાત કરી હતી કે જો એક પોસિબલ અંજલભાઈ, ઇન્ડિયાથી આપણે ડિજિટલ પાઠશાળા જેવું કંઈક ચાલુ કરી શકીએ. કે અમારી આગળ અહીંયા પ્રોજેક્ટર છે, નેટ છે, કશું લાવવાની અમારે જરૂર નથી. આપણે ગઈકાલે જે પિક્ચર્સ અહીંયા જોયા એ જ રીતે આપણે ઓનલાઈન મીટિંગ, ઝૂમ મીટિંગ પર કંઈક કરી શકશું. વી કેન ફિગર આઉટ. એટલે કન્ટિન્યુ રહેવું છે પછી કે આ જે એટલે એમાં છે ને, જો એક સાથે બહુ ઓવરલોડ આપીએ ને તો લોકો કંટાળી જાય. મંથલી વન્સ, મંથલી ટ્વાઇસ, બસ. એમની એટલે શું થાય, જો હવે તમે અત્યારે તમે આવ્યા બરાબર, તમે જે શીખવાડ્યું અહીંયા સુધી ગયા, હવે નેક્સ્ટ આવશે બીજા આવશે, તો એનાથી એક સ્ટેપ આગળ જવાની બદલે અમે પાછા એને જ રિપીટ કરીએ છીએ. સમજાણું? હવે અમે સમજી ગયા છે કે અહીંયા શું કરવાનું છે. હા હવે જે આવશે ને એને એવી રીતના જ આવશે. તો જે મારા મેં જ્યારે પહેલી વાર ગીતાને મોકલ્યા ત્યારે હું ત્યાં હતો કિશોર, અમે બંને કિશોર હતા. જો મને આવું ત્યારે ખબર તો હું ત્યારે અહીંયા આવતે અને જૈન લોકોને કિશોર મોકલે. એટલે એ કેવું મને અહીંયાની જરૂરિયાત સમજાય. અમે લોકો છે ને પહેલાં સેન્ટરને ઓબ્ઝર્વ કરીએ, બટ બીજા હવે આ વસ્તુ કેવું થાય છે કે અમારી વસ્તુ અમારે જ અમારી સ્ટ્રેટેજી ચેન્જ કરવાની છે. અત્યાર સુધી અમારી સ્ટ્રેટેજી એવી હતી કે અમે ક્યાંય રિપીટ નથી મોકલતા, બટ હવે અમે આ મહેસૂસ કર્યું છે લાસ્ટ 2 to 5 યર્સથી કે ઘણી વખત કેવું થતું હોય, મેં અહીંયા આવીને મને અત્યારે ખબર પડી ગઈ કે મેં અહીંયા સુધી શીખવાડ્યું. હવે પેલો બિચારો પહેલેથી આવે ને એ પાછું શીખવાડે. ના આ તો શું અને ઓકે અમને બી પછી એટલું યાદ નથી તો ભલે ને આજ આ સીધું તો હતું પણ અમે આવી યાદ એટલે આપણે સ્ટેપ આગળ જઈએ તો શું બધાને નવું મળે, નવું ખબર પડે કે આ વસ્તુ આપણે શીખી. ભલે એક દિવસ તો યાદ આવશે ને, પછી એના પછીથી કે આ વસ્તુ ખબર છે. But not the complex thing. પહેલા તો basic જ આવે. You see it like that. તમે મારી આખી મેથડમાં યુ કેન સી મારી આખી મેથડમાં તમને ક્યાંય કોઈ એવું લાગ્યું કે આ કમ્પલસરી કરવા જેવું લાગ્યું એમાં? મેં મારી જે સ્ટાઇલ છે કરાવવાની એ સ્ટાઇલમાં તમને ક્યાંય પ્રેશર જેવું લાગ્યું, ફીલ થયું? હું જે રીતે આવ્યો પરમિશન કરાવવા, લાઈક મારી કોઈ સ્ટાઇલમાં તમને પ્રેશરાઇઝ જેવું ફીલ થયું કે લાઈક માસ્પને કહે છે કે at least આખરે મજા આવે એમ બોલતો
નહીં તો તેને કઈ સમજ જ નહીં. અને આપણે વાતના વાત નતા કરતા કે આમના જો મારું પર્સનલી થિંકિંગ એવું છે કે ધર્મ છે ને એકચ્યુઅલી લોકોએ બે રીતનો કરી નાખ્યો છે. સાંભળો, ધર્મ બે રીતનો કર્યો છે. હું રોજ પૂજા કરું, હું રોજ ચવિયાર કરું, હું બધાને ધર્મ શીખવાડું અને મને એવું ફીલ થઈ જાય કે હું જ મને જ બધું સમજ પડે. આઈ એમ સમથિંગ. એક ધર્મ લોકોએ આવો કરી દીધો છે. અને બીજું એકદમ બેઝિક જો તમે જે કરો છો હું એક છું, ચલો આપણે સાથે કરીએ. આમાં મિત્રતા ભાવથી લોકો જોડાય છે. ઘણી વખત કેવું થતું હોય, આપણી વાત કરીએ, આપણે અહીંયા 3 વાર આરતી કરતા, હું આપણે 3 વાર આરતી કરો છો, શું જરૂર છે, એકવાર કરો, કે આ કેવું કરે છે ભાવ છે. ઇટ્સ ઓકે, 3 વાર નહીં 5 વાર પછી એમને જો કરીએ તો આપણે 2 વાર જ જરૂર છે, તો એ વસ્તુ મગજમાં ઉતરશે. પહેલા દિવસે આવીને એમ કહી દો કે આમ ન કરો, તમે આમ કેમ કરો છો. અમે એવા છે. અમારું તો એટલે તો અમે આવવાનું ધર્મ. અને આ સંધ્યા એવા હતા હતા. કિસ્સોમાં સેમ પ્રોબ્લેમ. નર્મમાં જાશો, દેરાસરની બનતો ને તો નર્મમાં જા. એટલું જ કિયા રાખ્યું અને ત્યાર પછી પર્યુષણ બંધ. આ સંધ્યા પણ અને અમે જવાના તો છે. સેમ પ્રોબ્લેમ કિસ્સોમાં હતો 2018 માં જ્યારે અમારી ટીમ કિસી હતી, ત્યારે કિસુમમાં એક બીજી ટીમ હતી. કિસુમમાં અહીંયા તપોવનમાંથી આવ્યા હતા. તમે બધા અનારે દેશમાં છો, અજૈન છો, એક આમ કરવા દો. આ ના ખવાય ને કે તમને ધર્મ થોડાક હતા એ લોકો આવ્યા હતા ને મોદી શ્રેણીકભાઈ ગાંધી, મને નામની ખબર છે, સુરતના જ હતા. હા સુરતના જ. એને મને લાગે કે તમે ગામમાં આવો તો તમારે ત્યાં દેરાસરની હોવું જ ના જોઈએ. શ્રેણીકભાઈ ને અનિલભાઈ. હજાર દેખાય શ્રેણીકભાઈ ને અનિલભાઈ. એટલે મતલબ એ લોકો આવીને શું કીધું હતું ડાયરેક્ટ, કિસીમાં પણ આવ્યા હતા. ત્યારે સનાતન મંદિર હતું અને વી હેવ ટુ રિસ્પેક્ટ. જ્યારે જે ક્ષેત્રમાં જે થતું હોય વી હેવ ટુ રિસ્પેક્ટ. યસ હવે હું સનાતન મંદિરમાં પ્રતિષ્ઠા કરવા આવ્યો હતો ત્યારે સનાતન. એટલે એ તો બહાર લઈ લીધી હતી ત્યારે. હા, જ્યાં સુધી અહીંયા દેરાસર થાય. ત્યાં સુધી અમે આપણે આ વસ્તુ નહીં એટલે એકચ્યુઅલી શું છે, પહેલા દિવસથી પ્રેશરાઇઝ ન કરાય કોઈને પણ. મેં એમને એક જ મને જ્યારે સુરત મળ્યા ને મારે વાત થઈ ગઈ, યાર તમે આવી રીતે બોલીને આવ્યા. મેં કીધું મને સમાચાર મળ્યા, મેં કીધું તમે કિસ્સુમાં ગયા હતા, હું તમને કીધું તો કે કંઈ ધર્મમાં સમજ જ નહીં પડે. તો કીધું એમને સમજ પડતી હતી. મેં કીધું એમને સમજ પડતી હતી તો તમારી ને મારી ત્યાં જરૂર શું હતી? એમને ધર્મમાં સમજ પડતી હતી તો તમારી મારી ત્યાં જરૂર શું હતી? આપણે ત્યાં છીએ તો શેના માટે છે કે એમને સમજ પાડવાની છે, એમને ડરાવવાના થોડા છે. હું તો ડે ફર્સ્ટથી અહીંયા બોલું છું કે કોઈ તમને ડરાવે તો એ ખોટું છે. આમ કરવાથી આમ થશે, આમ કરવા